આપણે જોઈએ કે આજે 31/7/24 મહાનગરપાલિકાની ચાલુ બોડીની સૌની મુદત પૂરી થાય છે. આજે આપણે જોઈએ કે 22 વર્ષ મહાનગરપાલિકાના પૂર્ણ થયા છે અને આપણે જોઈએ કે જે લોકોને પ્રાથમિક સુવિધાના કામો જે થવા જોઈએ એ પણ નથી થયા. 1560 કરોડ રૂપિયા જેવી માદગીઓ રકમ છેલ્લા 5 વર્ષમાં વાપરવામાં આવેલી છે અને કામો થઈ રહ્યા છે. તેમાં મુખ્ય જે કામો છે 7 થી 8 એની અમે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખી અને તપાસની પણ માગણી કરી છે. કારણ કે જે પૈસા આવ્યા છે એમાં જનતાને કોઈ લાભ મળ્યો નથી. જે જનતાને આ પૈસા ઉપયોગી થાય અને સુવિધાઓ મળવી જોઈએ એ સુવિધાઓ મળી નથી. અને આ આપણે જોઈએ કે ટેકનિકલ જે સ્ટાફ મહાનગરપાલિકામાં હોવો જોઈએ એ આજે 22 વર્ષ છતાં પણ ભરતી થઈ નથી અને સદંતર અણધણ વહીવટને હિસાબે આખું તંત્ર ફેલ થઈ ગયું છે. જેટલા પણ પૈસા રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર આપે એ તમામ પૈસા અહીંયા ભ્રષ્ટાચાર થઈ અને બિન ઉપયોગી લોક ઉપયોગી થતા નથી. એને હિસાબે આ અણધણ વહીવટ અને આ તમામથી જૂનાગઢની જનતાને લાભ થાય એ માટે અમે મુખ્યમંત્રીશ્રીને પત્ર લખ્યો છે કે સારા અધિકારીઓ મૂકી અને સારામાં સારું વહીવટી શાસન આપી અને તમામ સુવિધા જ્યાં સુધી સારી રીતે લોક ઉપયોગી ન થાય ત્યાં સુધી વહીવટી શાસન મહાનગરપાલિકા જૂનાગઢને આપવું, જેથી કરી લોકોના કામો થાય. 5 વર્ષ સુધી વહીવટી શાસન આપવામાં આવે તો સારામાં સારો વહીવટ, સારા અધિકારીઓ મૂકવામાં આવે તો જૂનાગઢની મહાનગરપાલિકા કક્ષાના જે કામો છે એ લોકોને સુવિધાઓ મળી રહે. વર્તમાન જે બોર્ડ છે એની મુદત આજે પૂરી થઈ જવા જઈ રહી છે. આવનારા દિવસોમાં વહીવટદાર શાસન આવશે. એનું મુખ્ય કારણ એટલે જે બક્ષીપંચ અનામતની લાગુ કરવાની જે પ્રક્રિયા છે એ હાલ ગુજરાતમાં ચાલી રહી છે. આ બક્ષીપંચ અનામત જે 27% અમલવારી કરવાની હતી એને કારણે ગુજરાતમાં 70 નગરપાલિકાઓની ચૂંટણી બાકી છે, અનેક ગ્રામ પંચાયતોની ચૂંટણી બાકી છે, 2 જિલ્લા પંચાયતની પણ ચૂંટણી બાકી છે. એટલે મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, પરંતુ આ 27% અનામતની અમલવારી માટે થઈને વહીવટદાર શાસન છે. આ પ્રક્રિયા પૂર્ણ થશે એટલે સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં ચૂંટણી બાકી છે એ ચૂંટણી થવાની કાર્યવાહી શરૂ થશે.